નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું हमारे चैनल पर। तो दोस्तों આપણે આજના વાત કરીશું કે दोस्तों ઓજસ એપ્લિકેશન કે અંદર दोस्तों આપણે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર આપણે કેવી રીતનું મોબાઈલ દ્વારા ફોર્મ અપ્લાય કરી શકશું। તો દોસ્તો તેના માટે સૌથી પહેલાં દોસ્તો અહીંયા એપ્લિકેશન છે ત્યાં વહી જવાનું છે। તેના પછી દોસ્તો અહીંયા એપ્લે પર ક્લિક કરી દેવાનું છે। પછી દોસ્તો અહીંયા આપણે સિલેક્ટ કરી દેવાનું છે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, ત્યાં ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા કંઈક આવી રીતનું આવશે, ગુજરાત પોલીસ દર વર્ગ કેટેગરી તથા લોકરક્ષક કેટેગરી। તો અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે દોસ્તો। પછી તમારે દોસ્તો આવી રીતનું આવશે કંઈક લખેલું દોસ્તો, ગુજરાત પોલીસ દર વર્ગ 3 સંજોગભાઈ કેટેગરી અને દોસ્તો તો આની પર તમારે અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે દોસ્તો। પછી દોસ્તો તમારી પાસે જો જે એન્ટર રજિસ્ટ્રેશન નંબર ન હોય તો દોસ્તો તમારે અહીંયા સ્કીપ પર આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે દોસ્તો। એટલે દોસ્તો ડાયરેક્ટ તમારું ફોર્મ ખુલી જશે। પણ દોસ્તો તે મારી પાસે છે તો દોસ્તો હું અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરી દઉં। પછી અહીંયા દોસ્તો કન્ફર્મ નંબર તમારે ટાઈપ કરી દેવાનો છે। પછી અહીંયા તમારે ડેટ ઓફ બર્થડે ટાઈપ કરી દેવાની છે। પછી અપ્લાય વિથ OTR, તો દોસ્તો પહેલાંનું જે કાંઈ ઓજસમાં રજિસ્ટર થયેલું છે તમારું તે ઓલરેડી આવી જશે। પછી દોસ્તો તમારે અહીંયા દોસ્તો જો PSI કોડર ઉપર તમારે દોસ્તો ભરવાનું હોય તો તમારી જન્મ તારીખ 23 ડિસેમ્બર 1990થી 23 ડિસેમ્બર 2007ની 20માં આવી જોઈએ। અને દોસ્તો લોકરક્ષક માટે 23 ડિસેમ્બર 1992થી 23 ડિસેમ્બર 2007ની 20માં આવી જોઈએ। તો દોસ્તો તમારું ફોર્મ અપ્લાય થશે। તો દોસ્તો તમારે દોસ્તો અહીંયા કેટેગરી સિલેક્ટ કરી દેવાની છે, PSI કેડર કે લોકરક્ષક કેડર કે બેમાં ભરવાનું હતું। આ બસ PSI એન્ડ લોકરક્ષક, તો દોસ્તો મારે અહીંયા લોકરક્ષકમાં ભરવાનું છે। અને દોસ્તો અહીંયા તમારે જે કંઈ આવતું હોય મિસ્ટર મિસિસ, તો દોસ્તો અહીંયા હું મિસ્ટર આવશે કારણ કે પછી અહીંયા તમારું નામ ટાઈપ કરી દેવાનું, સરનેમ, પછી તમારું નામ, ફાધર નામ, મધર નેમ। પછી દોસ્તો અહીંયા જેન્ડરમાં જે કાંઈ આવતું હોય મેલ ફિમેલ, પછી ડેટ ઓફ બર્થડે ટાઈપ કરી દેવાની છે। પછી અહીંયા મેરિડ સ્ટેટસ, અનમેરિડ, મેરિડ, પછી અહીંયા કેટેગરી તમારે ટાઈપ કરી દેવાની છે, જે કાંઈ આવતી હોય જનરલ, SC BC SC OBC। તો દોસ્તો મારી જે કાંઈ કેટેગરી આવતી મેં સિલેક્ટ કરી દીધી છે। પછી રી એન્ટર જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે, તો એમાં મેલ। પછી દોસ્તો તમારો કાસ્ટ સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી દેવાનો છે। પછી તેમની ડેટ ટાઈપ કરી દેવાની છે, કાસ્ટ કયા રાજ્યનું છે તે ટાઈપ કરી દેવાનું છે। પછી દોસ્તો તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે OBC માટે આવતા હોય અને તેના માટે તેની ડેટ અને જે કાંઈ સત્તા અધિકારે જે કાંઈ કાઢવું હોય TDO તાલુકા, તો દોસ્તો તે ટાઈપ કરી દેવાનું છે। તેના પછી દોસ્તો તમારે નીચે અહીંયા જે કાંઈ તમારું એડ્રેસ છે તે ટાઈપ કરી દેવાનું છે, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તાલુકો અને તમારો પિન નંબર અને પરમેનન્ટ એડ્રેસ ટાઈપ કરી દેવાનું છે। પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તાલુકો પિન ટાઈપ કરી દેવાનું છે, જે સેમ આવતું હોય સેમ, અને ચેન્જ થયું હોય તો ચેન્જ તે રીતે ટાઈપ કરી દેવાનું છે। પછી તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો છે। પછી તમારો ઈમેલ ID, પછી રી એન્ટર મોબાઈલ નંબર, પછી રી એન્ટર ઈમેલ ID, પછી નેશનાલિટી ઇન્ડિયન ટાઈપ કરી દેવાનું છે। પછી દોસ્તો તમારો જે સિલેક્ટ પ્રૂફની અંદર તમારી પાસે જેવું કે વોટર ID કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, પાસબુક વિથ ફોટોગ્રાફી, ઇસ્યુ બેંક, પોસ્ટ ઓફિસ ઓધર, તો દોસ્તો અહીંયા તમારી પાસે આધાર કાર્ડ હશે તે ટાઈપ કરી દેવાનું છે। પછી તેમનો અહીંયા નંબર ટાઈપ કરી દેવાનો છે દોસ્તો। પછી દોસ્તો અહીંયા તમે શું તમે રમત ગમતમાં વધારાના ગુણ મેળવવા લાયક હોય તો દોસ્તો તો તમારે હા પાડવાનું છે, અને તેમનું સર્ટિફિકેટ તે આની અંદર સિલેક્ટ કરી લેવાનું, તો યસ કરી દેવાનું છે। ને પછી અહીંયા તમારે જે કંઈ એથ્લેટિક, કબડ્ડી, ક્રિકેટ, ખોખો, ઘોડેસવારી, જુડો, જિમ્નેસ્ટિક, ટેનિસ, ટેલિબોટ, તીરંદાજી, તો દોસ્તો જે કાંઈ રમ્યા છે તેનું સર્ટિફિકેટ અને તેનો નંબર ટાઈપ કરી દેવાનો છે। અને રમતનું સ્તર તે ટાઈપ કરવાનું છે, નેશનલ, ઇન્ટરનેશનલ, યુનિવર્સિટી, કોમ્પિટિટિવ ઓરિએન્ટેડ, જે કાંઈ આવતું હોય તે ટાઈપ કરી દેવાનું છે। પછી રમતગમત ભાગ લીધેનું વર્ષ અને રમતગમતનું પ્રમાણપત્ર ફિટ સત્તા અધિકાર આપેલો હોય તે, તો દોસ્તો તે આપણી પાસે નથી। અને બેઝિક નોલેજ કોમ્પ્યુટર, તો
છે તો યસ અને નો હોય તો નો. તો તેમાં તમારી પાસે હશે તો યસ કરી દેવાનું. પછી વિધવા, તો વિધવા હોય તો વિધવાનો સર્ટિફિકેટ અને તેમનો નંબર અને તેમની ડેટ અને તેમનો સત્તાધિકાર રેડિયો દ્વારા જે કાંઈ હોય તે સર્ટિફિકેટ ટાઈપ કરી દેવાનું છે. પછી યુ આર એક્સરસી નેવી આર્મી, તો દોસ્તો તમે જે કાંઈ નોકરી નેવી આર્મીમાં કરી હોય તો તેનું વિશે દોસ્તો સ્ટેટસ અને તેનું એરિયા ગેટિંગ પર્સન્ટેજ યોર્સ યસ નો અને ડેટ માજી સૈનિક અને ઓળખ તે ટાઈપ કરી દેવાનું છે. તેના પછી દોસ્તો હાલમાં ગુજરાત રાજ્યમાં કર્મચારી તરીકે ફરજ બજાવી હોય તો તમે યસ કરી અને તેમનું ડિપાર્ટમેન્ટ વિભાગનું નામ, હોદ્દો અને જોઈનિંગ ડેટ તે ટાઈપ કરી દેવાનું છે. તેના પછી દોસ્તો અહીંયા તમારે દોસ્તો લેંગ્વેજ પ્રોફેશનલી, તો તેની અંદર તમારે લેંગ્વેજ હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી. તો રીડિંગ તેનો તો તેમાં રાઇટ ક્લિક કરી દેવાનું છે. રીડ લખી શકો છો તેમાં રાઇટ ક્લિક કરી દેવાનું છે અને બોલી શકો છો તેમાં રાઇટ ક્લિક કરી દેવાનું છે. તેના પછી દોસ્તો આવશે SSC ડિટેલ. તો જે કિસ્સામાં ઉમેદવારો જે પર્સન્ટેજ ગુણ જે કાંઈ હોય યુનિવર્સિટીના તે દોસ્તો આમાં આની અંદર તો તમારે એજ્યુકેશનની અંદર દોસ્તો SSC ઇક્વિપમેન્ટ તે ટાઈપ કરી દેવાનું છે. તેના પછી દોસ્તો અહીંયા તમારે જે કાંઈ ટકા થતા હોય તે અહીંયા ટાઈપ કરી દેવાનું છે. પછી તેના પછી દોસ્તો અહીંયા પર તમે જે ક્લાસ ડિસ્ટન્સ ફર્સ્ટ, સેકન્ડ, પાસ તે, તો દોસ્તો આની અંદર તમારે જેવું કે એવી રીતની જે કાંઈ ટકાવારી આવતી હોય તે ટાઈપ કરી દેવાની છે. તેના પછી દોસ્તો અહીંયા તમારે ગુજરાત હાઈ સેકન્ડરી બોર્ડ ટાઈપ કરી દેવાનું છે. પછી સ્ટેટ ગુજરાત અને જે કાંઈ વર્ષે પાસિંગ, જે વર્ષે જે પાસ થયાનું વર્ષે તે, અને ટ્રાયલ જે કાંઈ ટ્રાય હોય તે નકર ફર્સ્ટ ટાઈપ કરી દેવાનું, નકર કોઈ પણ ટ્રાય હોય કે બીજી ટ્રાય તો 2 ટ્રાય ને લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી દેવાનો છે. તેના પછી દોસ્તો જેવું કે વધારાનું તમે એજ્યુકેશન ડિટેલ જેવું કે બીજું કાંઈ અલગ કોઈ BA, BCom, BTech, BPED, BSc, BBA, BCA, LLB ઓધર જે કાંઈ કોઈ કોર્સ કર્યો હોય તે આમાંથી કર્યો હોય તો તે ટાઈપ કરી દેવાનો છે દોસ્તો. અને તેનું પાસિંગ યર્સ, ક્લાસ અને એક્ઝામિંગ બોડી યુનિવર્સિટી તે ટાઈપ કરી દેવાનું છે. સ્ટેટ ગુજરાત પાસિંગ યર્સ ટાઈપ કરી દેવાનું છે તેના માટેનું. અને દોસ્તો પછી એજ્યુકેશન ડિટેલ, તો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ દોસ્તો જે LLB, BCom, BA, MBA, MCA, ME, MTech, MSW, MSc ઓધર જે કાંઈ તમે પાસ કરેલો હોય તો તે પણ ટાઈપ કરી દેવાનું. તેનું પાસિંગ ક્લાસ અને યુનિવર્સિટી અને સ્ટેટ ટાઈપ કરી દેવાનું છે. તેના પછી દોસ્તો NCC સર્ટિફિકેટ હોય તો તમારે NCC સર્ટિફિકેટ નંબર અને તેમનું સત્તાધિકારી દ્વારા આપેલો પ્રમાણપત્ર નંબર ટાઈપ કરી દેવાનો છે. તેના પછી દોસ્તો તમારે જેવી કે ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જે કાંઈ હોય તો તે પાસિંગ યર્સ અને તેનો ક્લાસ ટાઈપ કરી દેવાનો છે દોસ્તો યસ કરીને, અને નો હોય તો નો ટાઈપ કરી દેવાનું છે. તેના પછી દોસ્તો અહીંયા તમારે હું ખાતરી જાહેર કરું છું કે જે મારે જાહેરાત દર્શાવવા બધા જ નિયમો, શરતોને વાંચીને તે તમારે એમાં રાઇટ ક્લિક આપી દેવાનું છે. પછી દોસ્તો તમારે અહીંથી સબમિટ વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. પછી તે ટાઈપ કરીને યસ વાળા ઓપ્શન પર, સેવ વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે દોસ્તો. તો કંઈક આવી રીતનું આવી જશે અને તમારો કન્ફર્મ નંબર દોસ્તો આવી રીતનો દોસ્તો આવી જશે દોસ્તો. તો દોસ્તો આવી રીતનો કંઈક તમારો કન્ફર્મ નંબર આવી જશે. તે તમારે અહીંથી નોટ કરી લેવાનો છે દોસ્તો. તે નોટ કરી લેવાનો છે. આ કન્ફર્મ નંબર છે તે તમારો નોટ કરી દેવાનો છે દોસ્તો. પછી તમારો દોસ્તો તે નાખીને સાઇન ઇન કરી લેવાનું છે. તેના માટે સિગ્નેચર, પછી તમારે દોસ્તો ફોટો અને સિગ્નેચર વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા તમારે કન્ફર્મ નંબર છે તે ટાઈપ કરી અને તમારે ડેટ ઓફ બર્થડે ટાઈપ કરી અને ડેટ ઓફ બર્થડે તમારે ટાઈપ કરી દેવાની છે આ જગ્યા પર. પછી અહીંયા દોસ્તો કેપ્ચા કોડ છે તે ટાઈપ કરી દેવાનો છે દોસ્તો. અને આની અંદર જઈને તમારે તમારો ફોટો અને સિગ્નેચર મોબાઈલ દ્વારા અપલોડ કરી દેવાનો છે દોસ્તો. તો દોસ્તો આવી રીતનો મેં દોસ્તો તમારો ફોટો છે તે દોસ્તો આવી રીતનો એડિટ કરી અને તમારે પાસપોર્ટ સાઇઝની કોપી પાડી અને તે અપલોડ કરી દેવાનો છે. અને ફોટાની સાઇઝ 5 સેમી અને 3.60 પહોળાઈ તેવી રીતનો રાખવાનો છે. અને
15 KBની અંદર આવી જવો જોઈએ તેવી રીતનો ફોટો. અને દોસ્તો તમારે ફોટો એડિટ કરવા માટે દોસ્તો ઘણી એપ્લિકેશન છે ઓનલાઈન, તેની પર તમે કરી શકશો રિસાઇઝની. પછી તમારે દોસ્તો સાઇન અહીંથી અપલોડ કરી દેવાની છે ચોઈસ ફાઇલની. અને દોસ્તો તેની પણ સાઇઝ આપણે 15 KB જ રાખવાની છે. અને આવી રીતની દોસ્તો તમારે અપલોડ કરી દેવાની છે. અને અપલોડ ન થાય તો ઘણી જ વેબસાઇટ છે તેના દ્વારા અપલોડ કરી શકશો દોસ્તો. તો દોસ્તો આવી રીતનું તમારું ફોર્મ. અને દોસ્તો જે જનરલ કેટેગરીમાં આવતા હોય જે પુરુષ ઉમેદવાર, તેના માટે દોસ્તો અહીંયા જે આપણે ફી છે ઓનલાઈન તેના પર દોસ્તો તમારે ક્લિક કરી દેવાનું છે ને તેને અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે દોસ્તો. અહીંયા આપણે જે પોલીસ દળ વર્ગ વિભાગ 3 તે સિલેક્ટ કરી અને કન્ફર્મ નંબર, ડેટ ઓફ બર્થ અને જે કેપ્ચા કોડ નાખી અને ફી પે કરી દેવાની છે દોસ્તો. પછી દોસ્તો અહીંયા તમારે છેલ્લે લાસ્ટમાં અહીંયા કન્ફર્મવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા તમારો નંબર ટાઈપ કરી દેવાનો છે દોસ્તો. અહીંયા તમારો ડેટ ઓફ બર્થ ટાઈપ કરી દેવાનો છે દોસ્તો. પછી જે આ સેમ ટુ સેમ ટાઈપ કરી અને દોસ્તો અહીંથી ઓકે કરી દેવાનું છે દોસ્તો. એટલે તમારી અરજી આવી રીતની કોઈક લખેલી આવશે અને અહીંયા એક વખત તમે કન્ફર્મ આપી દેશો પછી તમે કાંઈ કરી શકશો નહીં. તેના માટે પાછું નવેસરથી ભરવું પડશે. તો દોસ્તો વિડીયો કેવો લાગે અને અન્ય સમસ્યા હોય તો દોસ્તો કોમેન્ટમાં જરૂર લખજો. અને થેન્ક યુ દોસ્તો. નેક્સ્ટ વિડીયોમાં